હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 જે કોમન સબ્જેક્ટ છે મેથેમેટિક્સ દરેક બ્રાન્ચની અંદર આવે છે એની આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એની અંદર ચેપ્ટર નંબર 2 ટ્રિગ્નોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિનો પાર્ટ નંબર 3 આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 જેની અંદર ગ્રાફ્સ જે 100% જીટીયુ માં પૂછાવાના છે એ ગ્રાફ્સ આપણે પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 એટલે કુલ બે પાર્ટની અંદર આપણે કવર કર્યા છે. એ વસ્તુ હજી સુધી તમે જોયા નથી વિડિયો તો ફટાફટ જોઈ લેશો અને તમારા 4 માર્ક્સ જીટીયુ ની અંદર ફાઇનલ કરી દેશો. જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો ફટાફટ ચેક કરી લેશો. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે સેમેસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો માટે એક WhatsApp ગ્રુપ ચલાવી રહ્યા છે જેની અંદર દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે. જેમાં સેમેસ્ટર 1 ના સ્ટડી મટીરીયલની લિંક છે, એના PDF છે, દરેક વસ્તુ એમાં શેર કરી રહ્યા છીએ આપણે. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો અને તમારી તૈયારી સ્ટાર્ટ રાખશો. ખાસ બીજું કે આપણું જે એક કોર્સ બનાવેલો છે, મેથેમેટિક્સ હોય, ઇંગ્લિશ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય તમારો, એ દરેક સબ્જેક્ટનો કોર્સ આપણે બનાવેલો છે જેની અંદર મોડલ પેપર છે, જીટીયુ ના પેપર વિથ સોલ્યુશન, દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, આ દરેક વસ્તુ એની અંદર મૂકેલી છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી લેશો. ઓકે, હવે આજે આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર 2 ટ્રિગ્નોમેટ્રીની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઓ અને ફોર્મ્યુલાઓના રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોવાના છે. ઓકે, તો આજે આપણે એક્ઝામ્પલ માટે આપણે જે ફોર્મ્યુલાઓ છે, ઉપયોગી ફોર્મ્યુલાઓ છે, ફોર્મ્યુલાઓ આપણે વાત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ફોર્મ્યુલાઓ છે એ ફોર્મ્યુલાઓ ઘણા વિદ્યાર્થી મિત્રોને યાદ રહેતી નથી, ગોખતા હોય છે. તો હવે ગોખવાની નથી વિદ્યાર્થી મિત્રો, એ ફોર્મ્યુલાઓ યાદ રાખવાની છે. એની અંદર આપણે બેઝિક ફોર્મ્યુલાઓ જે છે એની વાત કરીએ. પહેલી તો ફર્સ્ટ જે ફોર્મ્યુલા છે sin થીટા, તો sin થીટા બરાબર 1 cosec થીટા. આ ફોર્મ્યુલા તો આપણને આવડતી જ હશે. બીજી ફોર્મ્યુલા છે આપણને cos થીટા, તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 sec થીટા. ત્રીજો આપણો વિધેય છે tan થીટા, તો tan થીટા બરાબર 1 cot થીટા, અથવા બીજી થાય sin થીટા cos થીટા. આ બે ફોર્મ્યુલાઓ છે tan થીટા માટેની. ઓકે, એના પછી વાત કરીએ cosec થીટા. cosec થીટા બરાબર છે 1 sin થીટા. પછી વાત કરીએ sec થીટા, તો sec થીટા બરાબર છે 1 cos થીટા. અને લાસ્ટ મારો વિધેય છે cot થીટા એટલે કે 1 tan થીટા, અથવા બીજી વાત કરીએ તો cos થીટા sin થીટા. ઓકે, તો આટલી મારી બેઝિક ફોર્મ્યુલાઓ છે એ તમે જાણો છો. ક્લિયર? હવે એના થોડા નિત્યસમ છે જે આપણે 8 9 10 ની અંદર ભણી ગયેલા છે, પણ એકવાર રિવિઝન કરી લઈએ કારણ કે આપણે ઉપયોગમાં થવાના છે એટલા માટે. તો બીજા મારા જે નિત્યસમ છે એની વાત કરી લઈએ. તો પહેલું નિત્યસમ છે મારું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ એક નિત્યસમ છે. ક્લિયર? ઓકે, આ નિત્યસમ યાદ રાખવાનું છે. હવે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 છે, તો આના ઉપરથી બે ફોર્મ્યુલા બની શકાય કે sin સ્ક્વેર થીટા એમને એમ રહેવા દઉં છું તો આ cos સ્ક્વેર થીટા આ બાજુ જશે તો 1 - cos સ્ક્વેર થીટા બની જશે. ઓકે, બીજું અહીંયા થયું કે cos સ્ક્વેર થીટા અહીંયા રહેવા દઉં છું, આને અહીંયા રહેવા દઉં છું તો આ બાજુ જશે તો માઈનસ બની જશે એટલે કે 1 - sin સ્ક્વેર થીટા થઈ જશે. ક્લિયર? આ એક નિત્યસમ થઈ ગયું. હવે મારું બીજું નિત્યસમ શું કહે છે એ સમજીએ. આ એક નિત્યસમ છે, આ sin પ્લસ cos નું નિત્યસમ છે. ઓકે, બીજું નિત્યસમ છે મારું sec સ્ક્વેર થીટા, sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 છે. હવે આ sec સ્ક્વેર થીટા ને હું એમને એમ રહેવા દઉં છું, tan સ્ક્વેર થીટા ને આ બાજુ લઈ જાઉં છું તો શું બનશે? sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર થીટા થઈ જશે. ઓકે, અને બીજું tan સ્ક્વેર થીટા બરાબર લખવું હોય તો લખી શકાય sec સ્ક્વેર થીટા માઈનસ 1. ઓકે, તો આ બીજું નિત્યસમ થઈ ગયું મારું. આજે આપણે બધી ફોર્મ્યુલાઓ 8 9 10 ધોરણની અંદર ભણીને આવેલા છે, આપણે રિવિઝન કરી લઈએ. આ ફોર્મ્યુલા ખૂબ જ ઉપયોગી છે એટલા માટે. લાસ્ટ આપણું જે છે નેક્સ્ટ cosec થીટા, cosec થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 છે. હવે હું અહીંયા cosec સ્ક્વેર થીટા એમને એમ રહેવા દઉં છું ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cot સ્ક્વેર થીટા થઈ જશે. અને બીજું લખવું હોય કે cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ
cos(x² θ -1. ઓકે, તો બીજી આ કુલ 6 ફોર્મ્યુલાઓ થઈ ગઈ. આટલી ફોર્મ્યુલાઓ આપણી જોયેલી છે. આટલી ફોર્મ્યુલાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઓ છે જે આપણે આગળ શીખી ગયેલા છે. હવે આની અંદર છે શું, તો પહેલો એક એમસીક્યુ આપણે ફાઇનલ કરી દઈએ કે એક એમસીક્યુ પૂછાય છે. હવે એમસીક્યુ કઈ ટાઈપનો પૂછાય છે, એંગલ ઉપરનો, કે આપણે જે થીટા લઈએ છીએ તો અહીંયા આપણે બે ટાઈપના થીટા હોય છે. હવે એ બે ટાઈપના થીટા કયા કયા હોય છે, તો પહેલો જે થીટા હોય છે ડિગ્રીની અંદર હોય છે, ડિગ્રીની અંદર, અથવા એને કન્વર્ટ કરવાનો છે રેડિયનમાં. શામાં કરવાનો છે, રેડિયનમાં. ધારી લો કે મને અહીંયા થીટા આપેલો છે, એક્સ ફોર એક્ઝામ્પલ થીટા આપેલો છે 30° આપેલો છે અને મારે માપ લેવું છે રેડિયન. શામાં લેવું છે, રેડિયનમાં. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે ડિગ્રીમાં આપેલું હોય, ડિગ્રીની અંદર હોય અને એને મારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો આપેલા માપને π/180 વડે ગુણવા. ઓકે, ચલો આપેલું માપ કેટલું છે, 30 ગુણ્યા π/180 એટલે 0 0 કટ થઈ જશે અને અહીંયા 6 એટલે જવાબ આવશે π/6. કેટલું થશે, π/6. ઓકે, આવડશે. ચલો બીજો એક્ઝામ્પલ લઈ લઈએ. ધારી લો કે મને અહીંયા આપ્યું છે 60° આપ્યો છે, એને મારે રેડિયનમાં ફેરવવું છે. શામાં ફેરવવું છે, રેડિયનમાં. એક એમસીક્યુ 100% જીટીયુમાં પૂછાશે. ઓકે, તો રેડિયનમાં ફેરવવું છે તો સમજી લો શું કરીશું, 60 ગુણ્યા π/180 0 0 કટ થઈ જશે, 6 * 18 જવાબ આવશે π/3. એટલે આપેલા માપને આપણે શું કરશું, π/3 આવશે. આપેલા માપને π/180 વડે મલ્ટીપ્લાય કરશું. ક્યારે, ડિગ્રી ટુ રેડિયનમાં ફેરવવું હોય તો. ઓકે, પણ ધારી લો કે મને માપ આપવામાં આવ્યું છે, રેડિયન માપ આપેલું છે. શું આપેલું છે, રેડિયન આપેલું છે અને એને મારે ડિગ્રીમાં ફેરવવું છે તો શું કરીશ, તો ધારી લો કે મને રેડિયન માપ આપ્યું છે, π/3 આપેલું છે અને મારે ડિગ્રીની એટલે અંશની અંદર ફેરવવું છે તો આપેલા માપને 180/π વડે, શાના વડે, 180/π વડે ગુણાકાર કરવાનો. આપેલા માપ. ચલો કયું માપ આપ્યું છે, π/3 આપ્યું છે. હવે આ શામાં માપ આપ્યું છે, રેડિયનમાં આપ્યું છે. હવે કઈ રીતે ખબર પડે, તો રેડિયનમાં પાઈ હોય, ડિગ્રીમાં પાઈ ના હોય. ઓકે, તો હું શું કરીશ, અહીંયા 180/π. ચલો પાઈ કટ થઈ જશે, 6 * 18 એટલે જવાબ આવશે 60. આવી ગયો મારો 60. ક્લિયર. ઓકે, આવડશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, જોઈએ હવે કોમેન્ટ કરવાની છે કેટલા વિદ્યાર્થી મિત્રોના આન્સર સાચા પડે છે. પહેલો છે અહીંયા માપ આપેલું છે π/2. ચલો કેટલી ડિગ્રી થાય છે. બીજું માપ છે 135 રેડિયનમાં. ત્રીજું માપ છે મારું π/5 ડિગ્રીમાં. અને ચોથું છે મારું આ 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. 4 નંબર આપ્યું છે 270. તમારે માને રેડિયનમાં માપ આપવાનું છે. ચલો જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે. આ જેટલી મેં માપ આપ્યા છે બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરવાનું છે. જેનો આન્સર સાચો હશે એને હું લાઈક કરીશ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. તો જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરે છે આન્સરનો. 1 માર્ક્સ ફાઇનલ થઈ જશે. જીટીયુ ની એક્ઝામમાં એમસીક્યુ 100% પૂછાશે અને એમસીક્યુ નંબર હશે 5મો અથવા 6થો. 5મા અથવા 6થા નંબરનો એમસીક્યુ 100% પૂછાશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ એમસીક્યુ માટે તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે. હવે વાત કરીએ આપણે સૂત્રોની વાત કરીએ, મેઇન સૂત્રો કે કયા કયા સૂત્રોની વાત કરવાની છે. તો અહીંયા પહેલું આપણે છે 90 - θ. પહેલી 90 - θ ની વાત કરવાની છે. હવે 90 એટલે આપણે રેડિયનમાં કહી શકીએ π/2. શું કહેવાય, π/2 એટલે 90 કહેવાય. શું કહેવાય, 90. એના માટે સમજવા માટે આપણે એક થોડી આખું એક સર્કલ સમજવું પડશે. ચલો અહીંયા આપણે સર્કલ સમજવા માટે આપણે એક સર્કલ લઈ લઈએ છીએ. ઓકે, મેં 4 ભાગ પાડી દીધા છે. ઓકે, સર્કલના. ક્લિયર. હવે સમજીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે આ કયો અક્ષ છે મારો, +x, આ -x છે, આ +y છે અને આ -y છે. ઘણા વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલા ગોખતા હોય છે, ગોખવાની નથી, સમજવાની છે. ચલો અહીંયાથી સ્ટાર્ટ કે 0 થી સ્ટાર્ટ થશે. અહીંયા 90, અહીંયા 180, 90 ને કહેવાય π/2,
આને કહેવાશે પાઈ, આ થઈ જશે 270 અને આ થઈ જશે મારું 360 એટલે કે 2 પાઈ. ઓકે, ક્લિયર. હવે 0 થી 90 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ કયું ફર્સ્ટ ક્વાર્ટર છે, એમાં ઓલ એસ ટી સી, આમાં બધા જ વિધેય એટલે 0 થી 90 વચ્ચેની રેન્જ છે એમાં બધા જ વિધેય પ્લસ છે. આની અંદર સાઇન થીટા અને કોસેક થીટા પ્લસ છે, બાકી બધા માઇનસ છે. આમાં ટેન થીટા અને કોટ થીટા પ્લસ છે, બાકી બધા માઇનસ છે. આમાં કોસ થીટા અને સેક થીટા પ્લસ છે, બાકી બધા માઇનસ વિધેય છે. આ કયું ક્વાર્ટર છે, મારું ફર્સ્ટ ક્વાર્ટર છે, જેની રેન્જ છે 90 થી ઓછી, જેની રેન્જ છે 90 થી વધારે, સોરી 0 થી વધારે 90 થી ઓછી. અહીંયા 90 થી વધારે, 180 થી ઓછી, 180 થી વધારે, 270 થી ઓછી, 270 થી વધારે અને 360 થી ઓછી. ક્લિયર. આ રેન્જો છે એની અંદર. હવે પહેલી તો વાત કરીએ કે 90 માઇનસ થીટા ની વાત કરીએ, 90 માઇનસ થીટા ની અંદર તો હવે સમજો, જ્યારે પણ 90 ની વાત આવે, 90 થીટા હોય, 90 થીટા ની વાત આવે એટલે 90 થીટામાં શું થાય છે સમજી લો. 90 થીટા શું કરે છે, વિધેય ચેન્જ કરે છે. શું કરે છે, વિધેય બદલે છે. એટલે કે જો સાઇન થીટા હોય તો જવાબ આવશે કોસ થીટા, કોસ થીટા હશે તો સાઇન થીટા, સેક થીટા હશે તો કોસેક થીટા અને કોસેક થીટા હશે તો સેક થીટા, ટેન થીટા હશે તો કોટ થીટા અને કોટ થીટા હશે તો ટેન થીટા. પણ ક્યારે 90 ની વાત હોય ત્યારે, 90 થીટા હોય ત્યારે વાત છે. ઓકે, પહેલું સૂત્ર આપણે જોઈએ 90 માઇનસ થીટાનું, એટલે કે સૂત્ર થશે π/2 માઇનસ થીટા. ઓકે, ચલો પહેલું સૂત્ર છે અહીંયા sin π/2 માઇનસ થીટા. ચલો sin π/2 એટલે 90 માઇનસ થીટા કયા ક્વાર્ટર્સમાં હશે, 90 કરતા ઓછો એંગલ. અહીંયા જે એંગલ આપ્યો હશે એંગલ કેવો હશે, ઓછો હશે. તો કયા ક્વાર્ટર્સમાં હશે, પહેલા ક્વાર્ટર્સમાં હશે. તો હવે sin 90 ની વાત આવી તો જવાબ શામાં આવવાનો છે વિદ્યાર્થી મિત્રો, cos ની અંદર, તો cos થીટા. હવે પહેલા ક્વાર્ટર્સમાં બધા વિધેય કેવા છે, બધા વિધેય પ્લસ, તો cos થીટા કેવો આવશે, પ્લસ આવશે. ચલો એ જ રીતે cos π/2 માઇનસ થીટા, cos નું શું થઈ જશે, sin થીટા. હવે cos કયા ક્વાર્ટર્સમાં, 90 માઇનસ ની વાત છે એટલે બધા વિધેય પ્લસ, એટલે sin થીટા જવાબ આવશે. ચલો cot થીટા, π/2 માઇનસ થીટા, 90 માઇનસ થીટા, cot નું શું થઈ જશે, tan થીટા. ચલો tan થીટા ની વાત કરીએ, tan થીટા એટલે શું થશે, π/2 માઇનસ થીટા, tan નું શું થઈ જશે, cot, એટલે જવાબ આવશે cot થીટા. પછી sec થીટા, ચલો sec થીટા નું શું થશે, π/2 માઇનસ થીટા, sec નું શું થઈ જશે, cosec થીટા. ઓકે, અને લાસ્ટ મારું વધ્યું cosec થીટા, તો cosec થીટા π/2 માઇનસ થીટા એટલે થઈ જશે sec થીટા. ઓકે, તો આ થઈ ગયા 90 માઇનસ થીટાના સૂત્રો. જ્યારે પણ 90 માઇનસ થીટાની વાત આવે તો sin નું cos, cos નું tan, સોરી sin નું cos, cos નું sin, tan નું cot, cot નું tan, cosec નું sec અને sec નું cosec. ક્લિયર આટલું? ઓકે, તો આ થઈ ગયા 90 માઇનસ થીટાની વાત છે. ઓકે, હવે વાત કરીએ આપણે 90 પ્લસ થીટાની વાત કરીએ. ચલો 90 પ્લસ થીટા અહીંયા લઈ લઈએ, 90 પ્લસ થીટા. હવે 90 પ્લસ થીટાની વાત હોય વિદ્યાર્થી મિત્રો એટલે કે 90 પ્લસ થીટા. ચલો 90 પ્લસ થીટા કયા ક્વાર્ટર્સમાં જશે, તો આ સેકન્ડ ક્વાર્ટર્સમાં આવશે. કયા ક્વાર્ટર્સમાં આવશે, સેકન્ડ. હવે સેકન્ડ ક્વાર્ટર્સની અંદર કયા વિધેય પ્લસ છે, તો ફક્ત બે જ વિધેય sin થીટા અને cosec થીટા પ્લસ છે, બાકી બધા માઇનસ છે. તો પહેલું સૂત્ર બન્યું મારું sin થીટાનું. ચલો sin π/2 પ્લસ થીટા, 90 પ્લસ થીટા, 90 કરતા વધારે એટલે 90 ની વાત છે, તો sin થીટાનો જવાબ શું આવશે, cos થીટા. પણ sin થીટા બીજા ચરણમાં કેવું છે, આ જે ક્વાર્ટર છે 90 પ્લસ થીટા, 90 કરતા એંગલ વધારે કયા ક્વાર્ટર્સમાં જાય ભાઈ, 90 કરતા વધારે એંગલ હોય એ કયા ક્વાર્ટર્સમાં જાય, બીજા ક્વાર્ટર્સમાં જાય. બીજા ક્વાર્ટર્સમાં કોણ પ્લસ છે, તો sin થીટા પ્લસ છે અને cos થીટા પ્લસ છે, બાકી બધા માઇનસ, તો sin જવાબ શું આવશે, પ્લસ આવશે. ઓકે, ચલો સેકન્ડ છે મારું cos π/2 પ્લસ થીટા. cos નું શું બની જશે, 90 ની વાત આવી અહીંયા, 90 ની વાત એટલે શું થઈ જશે, sin થીટા થઈ જશે. હવે પ્લસ આવશે કે માઇનસ આવશે,
તો cos થીટા છે તો cos થીટા કયા ક્વાર્ટર્સમાં સેકન્ડ ક્વાર્ટર્સમાં પ્લસ છે ખરો ઘણા વિદ્યાર્થી સાઇન જોતા હોય છે આપણે જવાબ નથી જોવાનો જેની ફોર્મ્યુલા લખી રહ્યા છે એ જોવાનું છે તો સાઇન કયા ક્વાર્ટર્સમાં પ્લસ છે કયા ક્વાર્ટર્સમાં પ્લસ છે તો પહેલા ક્વાર્ટર્સમાં સાઇન પ્લસ છે અને cosec પ્લસ છે બીજા ક્વાર્ટર્સમાં બાકી બધા માઈનસ છે તો cosec કેવો આવશે માઈનસ જવાબ આવશે પછી tan π/2 પ્લસ થીટા tan નું શું થઈ જશે cot થીટા પણ કેવો માઈનસ કેમ કારણ કે sin અને cosec જ બીજા ક્વાર્ટર્સમાં પ્લસ છે ચલો નેક્સ્ટ cosec થીટા π/2 પ્લસ થીટા cosec નું શું થઈ જશે sec થીટા હવે cosec તો ભાઈ બીજા ક્વાર્ટર્સમાં કેવો છે પ્લસ છે તો જવાબ પ્લસમાં આવશે sec π/2 પ્લસ થીટા sec નું શું થઈ જશે cosec થીટા પણ કેવો માઈનસ કેમ કારણ કે sec નથી પ્લસ પછી વાત કરીએ cot π/2 પ્લસ થીટા cot ની વાત કરીએ તો cot કયા ક્વાર્ટર્સમાં સેકન્ડ ક્વાર્ટર્સમાં કેવો છે માઈનસ એટલે cot નું શું થઈ જશે માઈનસ tan થીટા ઓકે તો આ થઈ ગયા મારા 90 પ્લસ થીટાના ક્લિયર 90 પ્લસ થીટા વાળા તો આ બંને 90 માઈનસ થીટા 90 પ્લસ થીટા ખાસ યાદ રાખવાના છે ઓકે હવે વાત કરીએ 180 એટલે 180 ની વાત આવે 180 પ્લસ થીટા કયા ક્વાર્ટર્સમાં જશે ભાઈ કયા ક્વાર્ટર્સમાં જશે સેકન્ડ ક્વાર્ટર્સમાં જશે ચલો આને હું સિલેક્ટ કરીને થોડું નીચે લેજો એટલે તમને થોડો વધારે આઈડિયા આવે ઓકે चलो नेक्स्ट જોઈએ હવે વાત કરીએ કયા કયાની 180 માઈનસ થીટા 180 માઈનસ થીટા હવે અહીંયા કોઈ નિયમ નથી ભાઈ 180 ની વાત આવે તો sin નો જવાબ sin માં cos નો જવાબ cos માં tan નો જવાબ tan માં cot નો જવાબ cot માં ફક્ત 90 માં જ વિધેય ચેન્જ થાય બાકી કોઈમાં વિધેય ચેન્જ થાય નહીં ઓકે તો પહેલા તો વાત કરીએ પાઈ એટલે શું 180 એટલે પાઈ માઈનસ થીટા ચલો પહેલું છે sin પાઈ માઈનસ થીટા જવાબ શામાં આવવાનો છે sin થીટા માં હવે પ્લસ આવશે કે માઈનસ આવશે એ વિધેય નક્કી કરીએ છે પછી ચલો પછી cos પાઈ માઈનસ થીટા એટલે cos થીટા tan પાઈ માઈનસ થીટા એટલે tan થીટા cot પાઈ માઈનસ થીટા એટલે cot થીટા cosec પાઈ માઈનસ થીટા એટલે cosec થીટા અને sec પાઈ માઈનસ થીટા એટલે sec થીટા આટલું સૂત્રો છે હવે sin પાઈ માઈનસ થીટા 180 કરતા એંગલ ઓછો 180 આર્યો એના કરતા ઓછો તો કયા ક્વાર્ટર્સમાં આ ક્વાર્ટર્સમાં એટલે આ બધા જ એંગલ કયા ક્વાર્ટર્સમાં છે ભાઈ બીજામાં કોણ પ્લસ છે sin થીટા અને cos થીટા પ્લસ તો sin થીટા પ્લસ અને cos થીટા પ્લસ બાકી બધાના જવાબ શું માઈનસ તો આનો માઈનસ થઈ ગયો આનો જવાબ માઈનસ થઈ ગયો અને આનો જવાબ માઈનસ થઈ ગયો સિમ્પલ સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો બે જ વસ્તુ યાદ રાખવાની છે શું કે 90 પ્લસ અથવા માઈનસ હોય તો વિધેય બદલાય જ્યારે 180 માઈનસ હોય કે પ્લસ હોય વિધેય બદલાય નહીં ક્લિયર બાકી તો આ ચક્ર પ્રમાણે જ ગોઠવવાની છે આમાં હોય સેકન્ડ ક્વાર્ટર્સમાં રેન્જ આવતી હોય તો આ બે વિધેય પ્લસ આમાં આવતી હોય તો આમાં હવે જો એની બીજું સૂત્ર બતાવો ચલો આ થઈ ગયું 180 પ્લસ 180 માઈનસ થીટાના સૂત્રો થઈ ગયા હવે વાત કરીએ 180 પ્લસ થીટાની ઓકે ચલો અને સાઈડમાં ખેંચી દઈએ ઓકે 180 પ્લસ થીટા 180 પ્લસ થીટા એટલે શું કહેવાશે પાઈ પ્લસ થીટા ચલો પાઈ પ્લસ થીટાની વાત કરીએ તો પહેલા હું સૂત્ર લખી નાખું ભાઈ sin પાઈ પ્લસ થીટા જવાબ આવશે sin થીટામાં વિધેયની બદલે કારણ કે પાઈ છે જો π/2 હોત તો બદલાઈ જાય cos પાઈ પ્લસ થીટા એટલે કે cos થીટા tan પાઈ પ્લસ થીટા tan થીટા cot पाई प्लस थीटा cot थीटा
કોસેક પાઈ પ્લસ થીટા કોસેક થીટા અને સેક પાઈ પ્લસ થીટા સેક થીટા. ક્લિયર? હવે જો 180 કરતા એંગલ વધારે પ્લસ છે કયા ક્વાર્ટર્સમાં? 180 કરતા એંગલ કયા ક્વાર્ટર્સમાં? આની વાત ચાલી રહી છે. તો આમાં કોણ કોણ પ્લસ છે? તો tan થીટા અને cot થીટા. ભાઈ tan અને cot ને પ્લસ કરો તો બાકી બધા વિધેય માઈનસ, બધા વિધેય માઈનસ. તો કયા કયા? આ માઈનસ થઈ જશે, આ માઈનસ અને આ માઈનસ. તો આ થઈ ગયા સૂત્રો. કેટલા સૂત્રો તૈયાર કર્યા ખબર છે આપણે? હાલ 90 પ્લસ થીટાના 90 માઇનસ થીટાના 6 સૂત્રો, 90 પ્લસ થીટાના 6 ફોર્મ્યુલા, 180 માઇનસ થીટાની 6 ફોર્મ્યુલા અને 180 માઇનસ પ્લસ થીટાની 6 ફોર્મ્યુલા. 24 સૂત્રો તૈયાર થઈ ગયા. આઈડિયા આવ્યો? ક્લિયર? એકદમ ઈઝી છે ભાઈ. ફક્ત શું યાદ રાખવાનું છે? આ સર્કલ અને શું 90 ની વાત આવે તો વિધેય ચેન્જ, 90 ની વાત આવે તો વિધેય ચેન્જ પ્લસ કે માઇનસ હોય, એના બાકી કોઈમાં વિધેય ચેન્જ થતો નથી. ક્લિયર? ઓકે. તો આ થઈ ગયા સૂત્રો. ખૂબ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો, કરવાના છે સૂત્રો. જ્યાં સુધી તમારા સૂત્રો પરફેક્ટલી ના થાય ને ત્યાં સુધી એક્ઝામ્પલ ના આવડે. હવે એક એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં છું કે એ એક્ઝામ્પલ કઈ રીતનો પૂછાતો હોય છે. એ એક્ઝામ્પલના આધારે આપણે એક્ઝામ્પલ થોડા પૂછાતા હોય છે એ આપણે અહીંયા જોઈ લઈએ કે કઈ રીતના એક્ઝામ્પલ પૂછાતો હોય છે, એના આધારે તમારે સૂત્રો ગણવાના છે. ઓકે. તો પહેલા સૂત્રો તમારા પરફેક્ટલી તૈયાર થઈ જશે ને પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. ઓકે. તો પહેલા ફોર્મ્યુલાઓ તૈયાર કરી દઈએ. ઓકે. હવે આ ફોર્મ્યુલાઓ તૈયાર થઈ ગયા પછી ધારી લો કે કોઈક ફોર્મ્યુલા પૂછાય છે, સમજી લો. હવે એ ફોર્મ્યુલા થોડી એક્સ્ટ્રા ફોર્મ્યુલાઓ છે. ધારી લો કે મને એને કીધું sin 2π પ્લસ થીટાનું સૂત્ર શું થાય? હવે સાહેબ અહીંયા તો પાછું 2π આવી ગયું, તમે તો પાઈ જ શીખવાડ્યું અથવા π/2 શીખવાડ્યું હતું. તો હવે મારે શું કરવાનું? તો 2π પછી કરીએ. પહેલા આ 2 ભૂલી જાઓ, આ 2 ભૂલી જાઓ અત્યારે. તો સૂત્ર શું બન્યું? 2 ભૂલી જઈએ તો સૂત્ર શું બન્યું? sin 180 પ્લસ થીટા. sin 180 પ્લસ થીટાનું સૂત્ર શું થાય? તો sin 180 પ્લસ થીટા એટલે જવાબ sin થીટા આવવાનો છે. ચલો અત્યારે sin થીટા લખી નાખે. પાઈ ની વાત આવી એટલે sin નો જવાબ sin માં થઈ જશે. sin નો જવાબ sin માં થઈ ગયો. ઓકે. હવે 2π સમજો. 2π કોને કહેવાય? તો આ એક પાઈ, આ 0 કહેવાય, આને પાઈ કહેવાય. 0 180 આને કહેવાય 2π. શું કહેવાય? 2π. પછી 3π, પછી 4π, એ રીતે ચાલે. ઓકે. 2π એટલે 180 ગુણ્યા 2. પાઈને આપણે શું કહીએ છીએ? પાઈને શું કહીએ છીએ? 180 કહીએ છીએ. ઓકે. એટલે 2π એટલે 360. 360 કરતા એંગલ કેવો છે? વધારે છે. અહીંયા 360 કરતા એંગલ કેવો છે? વધારે. તો કયા ક્વાર્ટર્સમાં જશે? કયા ક્વાર્ટર્સમાં? પહેલા ક્વાર્ટર્સમાં. 360 કરતા એંગલ વધારે તો કયા પહેલા ક્વાર્ટર્સમાં જવાબ કેવો? પ્લસ. તો પ્લસ sin થીટા જવાબ આવે. હવે ધારી લો કે અહીંયા sin 2π માઇનસ થીટા કીધું છે ને, sin 2π માઇનસ થીટા. તો સમજો sin પાઈ ની વાત એકલો પાઈ એટલે sin નો જવાબ શું આવશે? sin થીટા માં આવશે. પણ 2π એટલે કેટલા? 360. 360 ક્યાં છે? અહીંયા એનથી એંગલ કેવો છે? ઓછો. તો કયા ક્વાર્ટર્સમાં છે? ચોથા ક્વાર્ટર્સમાં. અને ફોર્થ ક્વાર્ટર્સમાં cos થીટા અને sec થીટા પ્લસ છે, બાકી બધા માઇનસ. તો આનો જવાબ શું આવશે? માઇનસ sin થીટા. સિમ્પલ છે મિત્રો. ઓકે. હવે ધારી લો કે તમને અહીંયા પૂછ્યું છે ને sin 3π માઇનસ થીટા. સાહેબ પાછું નવડા 3π આવ્યું. ભૂલી જાઓ અત્યારે 3π ભૂલી જાઓ, ફક્ત પાઈ જો. તો sin પાઈ ની વાત છે તો જવાબ આવશે sin થીટા આવી ગયો. હવે 3π તો હવે ચક્ર દોડાવો. 0 π 2π અને 3π. 3π આવી ગયા એટલે 3π કરતા એંગલ કેવો છે? 3π કરતા એંગલ ઓછો. તો કયા ક્વાર્ટર્સમાં? કયા ક્વાર્ટર્સમાં? બીજા ક્વાર્ટર્સમાં. અને બીજા ક્વાર્ટર્સમાં મારો સાઇન કેવો છે? પ્લસ. તો પ્લસ જવાબ. ઓકે. ધારી લો કે મને એને પૂછ્યું છે tan 3π પ્લસ થીટા. ઓકે. તો પાઈ ની વાત આવી, એકલો પાઈ છે તો tan એટલે tan થીટા થઈ ગયો. ચલો હવે હું ચક્ર અહીંયા સાઈડમાં દોર દઈશ. 0 π 2π 3π. 3π આવી ગયો. ઓકે. 3π કરતા એંગલ કેવો? વધારે. તો કયા ક્વાર્ટર્સમાં? ઓલ ST એટલે ત્રીજા ક્વાર્ટર્સમાં tan પ્લસ. તો જવાબ પ્લસ. જો આને tan 3π માઇનસ થીટા પૂછ્યું હોય તો જવાબ આવે માઇનસ tan થીટા. ક્લિયર?
ઓકે, તો બસ આ રીતના સૂત્રો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના હોય છે. સિમ્પલ છે, ટ્રિગ્નોમેટ્રીની અંદર ભારે નથી, ફોર્મ્યુલા સમજવાની છે અને એ સમજવાથી તમને આવડશે, ગોખવાથી નથી આવડતી મિત્રો. ક્લિયર? ફક્ત એક જ રૂલ્સ યાદ રાખવાનો છે, π/2 હોય તો વિધેય ચેન્જ થાય. એટલે સાઇન નું કોસ, કોસ નું સાઇન, ટેન નું કોટ, કોટ નું ટેન, કોસેક નું સેક અને સેક નું કોસેક. પાઈ એકલો આવે 180 ની વાત આવે તો વિધેય ચેન્જ ના થાય. આ ચક્ર પ્રમાણે તમારે કામ કરવાનું છે. ક્લિયર? ઓકે, હવે આના પછીના વિડીયોની અંદર આપણે બધા એક્ઝામ્પલ જોઈ લઈશું આના રિલેટેડ અને પાછી નવી ફોર્મ્યુલા જોઈશું અને નવા એક્ઝામ્પલ જોઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આની પ્રેક્ટિસ કરી લેશો. અહીંયા એક હોમવર્ક આપી રહ્યો છું તમારે, એનું હોમવર્કના આન્સર તમારે મને મોકલવાના છે. sin 4π + θ નો આન્સર શું થાય? sin 3π - θ sec 2π - θ. આના તમારે મને કોમેન્ટ કરવાના છે. tan 3π + θ અને cot 2π + θ. ચલો, આટલાના તમારે વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરવાના છે. આના સૂત્રો શું આવતા હોય છે, શું ફોર્મ્યુલા આવશે, એની તમારે આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, આ 4 અને 5. ઓકે, આટલાના તમારે મને કોમેન્ટ કરવાના છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે. અને ફરીથી એક કહી દો, 4 માર્ક્સમાં ગ્રાફ પૂછાય છે. ગ્રાફ્સ ઓલરેડી પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 આ બંનેમાં આપણે સમજાયેલો છે, એકવાર જોઈ લેશો. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ફોર્મ્યુલાઓ છે, આના એક્ઝામ્પલ છે, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ, દરેક વસ્તુ આપણે સોલ્યુશન સાથે આપણા કોર્સની અંદર મૂકેલું છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો એકવાર શાંતિથી ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લેશો. દરેક લિંકો ઓપન કરીને જોઈ લો કયું આપણે કામનું છે, એ તમે કામ કરી શકો છો. ઓકે, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. વિડીયોને શેર કરવાનું ના ભૂલશો, કોમેન્ટ કરશો અને તમારા મિત્રોને ખાસ શેર કરશો. જય હિન્દ.